આસેન્ટ જે રિયલ ઘટના હું તમને કહું, જે આપણે આ શું કહેવાય છે, એની સરનેમ યાદ નથી આવતી, ખાસા ટાઈમ થઈ ગયા, 2-2.5 વર્ષ થઈ ગયા. એણે પોતે 4 વર્ષ પોતાની બુકોમાં જોઈને સાધના કરી તો એ કરવા તો કંઈ બીજું જતો હતો, આવી કંઈ બીજું ગયું ઘરના અંદર. તો રાતે એના છોકરાને ઊંઘતાને નીચે હોડાવી દે. કમલ ઓઢીને 22 વર્ષનો છોકરો એ રહે, એમ કે નહીં નાનો બી નહીં, 22 વર્ષનો. જેમ એ ઓઢીને ઊંઘે અને 2-2.5 વાગે એટલે એને ઊંધો ફેંકી દે. પછી એ મા બાપના વચ્ચે આવીને ઊંઘે. હવે 22 વર્ષનો છોકરો પોતાના પર્સનલ રૂમમાં ઊંઘે તો જ યોગ્ય લાગે. માતા પિતાની પાસે આવે તો માતા પિતા બી વિચારે છોકરામાં પ્રોબ્લેમ શું છે, આવું કરશે તો લગ્ન બી કોણ કરશે આની જોડે. આવી રીતે બી દિવસમાં સારી રીતે યુટ્યુબ ઉપર એના સોંગ વગેરે બી આવે છે એવો. હા, વ્યવસ્થિત છોકરો. એના ફાધર મધરે આપણે જનરલી આવ્યા કોઈના રેફરન્સથી આપણી પાસે કે મહારાજ આવી રીતે છોકરાને થાય છે. તો મેં કીધું મૂકું, કેમ કે પ્રેડિશન આપવામાં શું થોડો સમય લાગતો હોય. આવી વસ્તુઓ હોય ને આપણે 1-2 કલાકમાં ના કહી શકીએ, નાઇટ બી લાગી જાય આખી જોવામાં. જોયું તો મેં કીધું ભાઈ આ તો કોઈ તમે બોલાવ્યો છે જાતે. કેમ કે બીજા દિવસે વ્યક્તિ સમજી ગયો કે મહારાજ પાસે હું જઈશ તો મહારાજ સાચું કહેશે એટલે મારી વાઈફ મારી જોડે ઝઘડશે. એટલે એકલો આવ્યો. બોલે મહારાજ મારી વાઈફને બીક લાગે ને એટલે હું એને નથી લાવ્યો, તમે મને કહો શું છે. મેં કીધું કે ભાઈ આ વસ્તુને તમે જાતે ઘરમાં લાવ્યા છો. કોઈ વખતે આ તમારા ઘરના અંદર કોઈ આવું પૂજા પાઠ કરવાનું યા તંત્ર ક્રિયાનું કોઈ શીખે છે? બોલે મહારાજ મારાથી જ ભૂલ થઈ ગઈ છે. 4 વર્ષથી મેં આ તંત્ર ક્રિયા શીખવાની કોશિશ કરું છું. એનું લાલચ કંઈ નહીં હતી, એનું એટલું હતું કે એનું કોઈ મોટું ખેતર હતું. અને આજકાલ ખેતરોમાં શું છે કે ભાઈ બધાના નામ હોય એટલે કોઈ સહી કરવા તૈયાર નહીં હોય. કેમ કે 5 જણાના નામ હોય તો 2ને પૈસાની જરૂર હોય તો એ તો એગ્રી થઈ જાય, 3ને જરૂરત નથી એટલે ના પાડે કે ભાઈ મારે નથી વેચવું. તો મારે તો એટલી જ લાલચ હતી કે એમને રાજી કરી લઉં અને આ વેચાઈ જાય તો 5-5 અમારા ભાગ કરી લે. કેમ કે મને પૈસાની જરૂરત હતી. મને નહીં ખબર હતી કે આવું કંઈ મારા ઘરમાં આવી જશે. અને તમે કીધું ને ત્યારથી જ હું હેરાન થઈ રહ્યો છું. તો મેં કીધું મૂકવા થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. 22 દિવસ લાગશે. 22 દિવસમાં છોકરો એકદમ ઓકે થઈ જશે ને આજીવન માટે આ વસ્તુ ઘરમાંથી જતી રહેશે. સુરતમાં અડાજણ એરિયામાં રહી છે એ લોકો, નામ આપણે ના કહી શકીએ, બધાની પ્રાઇવેસી હોય એટલે. તે હવે એનો છોકરો આરામથી ઊંઘે બી છે, જોબ પર બી જાય છે અને કદાર પોતાના યુટ્યુબ પર સોંગ બી કરે છે. કોઈ વાર ડુમ્મસ દરિયા પાસે જઈને સોંગ કરે યા કોઈ સારી જગ્યા લોકેશન પર જઈને પોતે બી કરે. એના ફાધર મધર કહે મહારાજ હવે સારું છે, છોકરાને તકલીફ નથી. કરવાવાળા તો દાતાર છે, ભોળેનાથ છે, આપણે તો મનુષ્ય છે. લેકિન આ એક સિદ્ધિ છે. અગર સહી માર્ગનું યુઝ કરીશું તો બધાને ફાયદો થશે અને ખોટા માર્ગ પર કરીશું તો મારું પોતાનું બી નુકસાન થશે. તો આ વસ્તુ તંત્ર ક્રિયા જે તમે કીધી એનો મેં દાખલો તમને આપ્યો કે અનુભવ હોય તો કામ કરવાનું, ખબર હોય તો કરવાનું, નહીં હોય તો નહીં કરવાનું. અમારું તો શું આ આદિકાલથી અમારું દાદા પડદાદા કાર્ય કરતા આવે છે. એટલે કુછ વસ્તુઓ તો અમે જેમ માનું ધાવણ પીતા હોય ત્યારથી જ પેલું કહેવાય ને શીખતા હોય છે. વાણિયાના દીકરાને ગાદી પર બેસતા નહીં શીખવાય, એવી જ રીતે અમને કામ કરતા નહીં શીખવાય. લેકિન જ્ઞાન તો મળી જ છે ને એ ટાઈમથી. પછી સિદ્ધિઓ હાસિલ કરવા માટે ગુરુ કેમ કે ગુરુ બિના ગતિ નથી. એટલે ગુરુ તો ધારણ કરવા જ પડે. ગુરુ ધારણ કરીએ તો જ આ સિદ્ધિ અમારે કામ આવે. અચ્છા, મારે આ પણ સમજવું છે, કારણ કે આ જ્યારે સાધનાઓની વાત આવે ને ત્યારે ગુરુનું એક અલગ પ્રકારનું મહિમા દર્શાવવામાં આવે છે. તો આ બધામાં ગુરુનું મહત્વ કેટલું હોય છે અને ગુરુ કેમ જરૂરી હોય છે? જો ગુરુ એની માટે જરૂરી હોય છે કે મનુષ્ય જેમ આપણે માના ગર્ભમાંથી પેદા થઈ ગયા, લેકિન બચ્ચાને એ ખબર નથી હોતું કે મને જન્મ કોણે આપ્યો છે. નાનપણથી મા બાપ શીખવશે ને કે ભાઈ આ તારી માં છે ને આ તારો બાપ છે, એટલે પપ્પા મમ્મી કહેતો શીખશે. તો આ ક્રિયાના અંદર ગુરુની બી એટલી જ જરૂરત હોય છે. એ આપણને આ શિક્ષાના અંદર, આ વિદ્યાના અંદર, તંત્ર ક્રિયામાં આપણો જન્મ લે છે, આપણને જન્મ આપે છે કે આ વિદ્યા કેવી રીતે તમે ઉપયોગ લેશો ને કેવી રીતે તમે કરશો. આજે જે મારું જ્ઞાન છે, મારા જેમ 5 શિષ્ય છે, તો હું અગર કાલ ઉઠીને મને કંઈ થઈ જતું હોય, હું ખતમ થઈ જતો હું, અગર હું શિષ્ય તૈયાર નહીં કરીશ તો એ વિદ્યા લુપ્ત થઈ જશે. લેકિન એ મારામાંથી મારા 5 શિષ્યોમાં જશે તો એને ગુરુનું જ્ઞાન તો મળેલું છે ને. ગુરુ બિના ગતિ નથી. ગતિનો મતલબ મોક્ષ નથી. ગુરુ હું કામ ધારણ કરવા જોઈએ એ બી હું તમને કહું. મનુષ્ય આજે સવારે ઊભો થઈને રાતે સુધી કામ કરવામાં બિઝી હોય છે, પોતાની લાઈફના અંદર બધી રીતે બિઝી હોય છે. એને એ નથી સમજાતું એ પોતાની હોટલની લાઈફ જીવે કે ભાઈ સવારે ટિફિન લઈને જતા રહ્યા,
અને રાતે ખાલી ટિફિન લઈને ઘેરે આવીને ઊંઘી ગયા. એને ખબર નથી કે મારે ગ્રસ્તીમાં કરવાનું શું છે, કેમ ચાલવાનું છે. એ પોતાની મોહ માયામાં ખોવાયેલો હોય. એ મોહ માયાથી નીકળવા માટે ગુરુનું જ્ઞાન લેવું જરૂરી છે અને ગુરુની સિદ્ધિ લેવી જરૂરી છે. દરેક જાતકને, હું મારી વાત નથી કરતો, દરેક જાતકને અને દરેક ગ્રંથના ગુરુઓ છે, બધાની એમને જ્ઞાન લેવું જરૂરી, એમના શબ્દ સાંભળવા જરૂરી, જેનાથી આપણા અંતરના જ્ઞાનના ઢાંકણા ખુલે, જેના કારણે આપણને એ ખબર પડે કે સંસારમાં આના અલાવા બી બીજું બધું છે અને એ આપણે સનાતનથી જોડાય. ઘણા લોકોને તો સનાતનના જે 5 ભગવાન છે એનું બી નહીં ખબર કે કોણ છે. આપણે સનાતનના, આના અંદર એક બહુ સરસ ગીત બી બનેલું છે, સદા ભવાની દાયની સન્મુખ રહે ગણેશ, પંચદેવ રક્ષા કરે બ્રહ્મા વિષ્ણુ મહેશ. કે આપણા જે 5 દેવ છે, ગણપતિ છે, મા દુર્ગા છે, સૂર્યદેવ છે, જે સનાતનના હું તમને કહું છું, તમે ગૂગલ પર બી સર્ચ કરી શકો છો, અને છે આપણે વિષ્ણુજી અને શંકર ભગવાન. આ 5 જે આપણા સનાતનના દેવ છે. એમ તો 36 કરોડ દઈ દેવ, સોરી 33 કરોડ દઈ દેવતા છે, જે સ્વયં મા ગાયના અંદર છુપાયેલા છે, જેના કારણે આપણે ગૌનું દૂધ, મૂત્ર, દરેક વસ્તુ આપણે ઘરમાં યુઝ લઈએ છીએ. કેમ લઈએ છીએ? પહેલાં તો આપણે પેલા જૂના ઘર હતા તેમાં છાણાથી આપણે નહોતા ટીપતા અને બધું કરતા હતા, અને રોટલા બી આપણે બનાવતા હતા તો ગાના છાણાથી બનાવતા હતા. કેમ કે શરીરના અંદર કોઈ રોગ હોય ને તો એ ખતમ થઈ જાય એની માટે. અને ગાનું જે દૂધ એટલું પવિત્ર માનવામાં આવ્યું છે જેટલું કોઈનું જ નથી માનવામાં. એટલે જ ગૌને માતાના રૂપમાં કહેવામાં આવી છે.